સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં। તો દોસ્તો આજે ને વાગી ગયા છે 7:30 અને દુકાને જવાનું ને થઈ ગયું છે મૂળ। દોસ્તોમાં ક્યારેક વિડીયો બનાવવામાં એવું થાય છે કે વિડીયો બનાવવામાં મારે ને ઘરવાળાઓને કાંઈ પ્રોબ્લેમ ના હોય, પણ બહારવાળા હોય ને બહારના ગામના કોઈ હગાવાળા એને હે ને જીના મોટા પ્રશ્ન થયા રાખે। અરે ભાઈ અમે વિડીયો બનાવી, અમે મહેનત કરી, અમારા ઘરવાળાઓને કાંઈ પ્રોબ્લેમ નથી યાર, તમને શેનો પ્રોબ્લેમ છે યાર? યાર સપોર્ટ ના કરો તો કાંઈ નહીં, પણ ખોટી આડાવડી તો તમે ના કરો યાર। અમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, મારા ઘરવાળાને કોઈ પ્રોબ્લેમ નથી, અને બહારવાળાને જાજો પ્રોબ્લેમ થાય છે। એને વળી એમ થતું છે ને કે આ કદાચ ને અમારે આગળ વહી જાય તો યાર કાંઈ વાંધો નહીં દોસ્તો। ભાઈ વાગી ગયા છે દોસ્તો બપોરના 1, અને તમને ખબર છે 1 વાગે એટલે આપણે ઘરે જમવા જવાનો ટાઈમ થઈ જાય। અને તડકો દોસ્તો એવો પડે છે, કાયમ તમને કેવું પડે મારે કે તડકો પડે છે। તો દોસ્તો એક વાત કહેવાની છે, કાલે મેં જે સ્ટોરી મેરી હતી કે આપનો રાજુ દાદાવાળો વિડીયો આવવાનો છે કેટલા વાગે 5 વાગ્યાનો। તો એમાં એવું થયું છે કે ટ્રાય કરી કે આપણે રોજ 5 વાગે વિડીયો નાખતા ને એની જગ્યાએ આપણે આજે સવારે વિડીયો નાખી દીધો, એટલે એ થોડી છે ને સ્ટોરી મેં પછી ડિલીટ મારી દીધી હતી। અને મેં ટાઈમિંગ રાખ્યો તો કેટલા વાગે 5 વાગ્યાનો, કે 5 વાગે આપનો વિડીયો આવવાનો છે। તો ઓલરેડી દોસ્તો આપણે 5 વાગ્યાની જગ્યાએ ને આજે સવારમાં વિડીયો નાખી દીધો છે, ફટાફટ જોઈ આવજો અને બન્યા જો વિડીયોમાં। પણ દોસ્તો વાગી ગયા છે બપોરના 3:30, અને તમને ખબર છે 3:30 વાગે એટલે આપણે દુકાને જવાનો ટાઈમ થઈ જાય। તો 3:30 વાગી ગયા છે, નાહી ધોઈને બાપલા જેવા તૈયાર થઈ અને નીકળી ગયા આપણે દુકાન। દોસ્તની અમારી દુકાનની બાજુમાં છે ને જૂનુવાળી મકાન છે, જૂનુવાળી સમથિંગ 50-60 વર્ષ જૂનું મકાન। અમારા ગામમાં જૂનું મકાન છે છતવાળું, એ પાછું ઉમની છતવાળું જૂનું મકાન છે। તો એ તમને અહીંયા છે ને દેખાડવાનો છું, એ પાડી નાખ્યું, એનો પાયો એટલો કઠણ આવ્યો છે ને એ તમને વાત ના પૂછો। તો બન્યા જો વિડીયોમાં જોઈજે એમાં ગઈ આવ્યો હરખમાં મારી દીધો એક વધારે। ફાઇનલી દોસ્તો વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે ને આપણે ને ભાઈબંધ સાથે જવું છે પબ ખાવા। ભાઈબંધ બધા ગયા પબ ખાવા જવું છે, અને આપણે તમને ખબર છે પૈસા ખીચામાં હોય ને મફતનું હોય એટલે નીકળી જવાનું, આપણે તમને ખબર જ છે। પછી નીકળી ગયા છે આપણે ભાઈબંધ ભેગા મફતના પબ ખાવા માટે। એ લોકલ લ્યો શેમાં ખબર છે 4 વ્હીલ લઈને, ને ભાઈ ડ્રાઇવિંગ કરવાના છે બરાબર। તો વિના જો વિડીયોમાં તો દોસ્તો ને જાવું તું 4 વ્હીલ લઈને, અને શું છે એકચ્યુઅલીમાં એવું કે 4 વ્હીલ જવાનું પ્લાનિંગ કર્યું ને તો 4 વ્હીલમાં નીકળ્યું છે પંચર, એટલે હવે ને દોસ્તો અમે જવાના સીએનજી રિક્ષા લઈને, બરાબર છે, કેમ કે ભાઈબંધનું સીએનજી રિક્ષા લઈને જવાના છે। અને રિક્ષા આપણે આવે છે, રિક્ષા આપણે ડ્રાઇવિંગ કરવાનું નથી, કોક કરશે ને આપણે બેસશે પરબારા પછી। તો દોસ્તો વાગી ગયા છે રાતના 12, અને ગયા હતા પબ ખાઈ, તો તમને મેં આગળ કહી દીધું જવાનું હતું આપણે 4 વ્હીલ લઈને, ને હકીકતે ખબર નહીં નસીબ જ એવા હતા કે આપણે રિક્ષો લઈ જવું પડ્યું, કેમ કે 4 વ્હીલમાં ને પંચર થઈ ગયું। તો મળીએ દોસ્તો કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે। મહાદેવ।